स्पाइस अप जिंदगी विद काजल ओझा वैद्य। કિચન એક્સપ્રેસ પ્રેઝન્ટ્સ સ્પાઇસ અપ જિંદગી, સ્વાદ સંબંધોનો અને સુગંધ જિંદગીની। આવો ગુસ્સો કરીશ તો સાસરેથી પાછી આવીશ, મમ્મી કાયમ કહેતી। એ તો સુધરી જશે, પપ્પા કહેતા। મારે પરણવું જ નથી, અંજલિ કહેતી। એવું તે કઈ ચાલતું હશે, મમ્મી કહેતી। દીકરીની જાતને ઘરમાં ન રખાય। આ સાંભળીને અંજલિ અને પપ્પા સામસામે હસતા। એ વખતે 16 વર્ષની હતી, હવે અંજલિ 26ની થઈ ગઈ। એને તો પરણવું જ નહોતું। લગભગ 20-22 છોકરા રિજેક્ટ કરી દીધા, એક યા બીજા બહાનાથી। એ ના જ પાડી દેતી। એક છોકરી આટલા બધા છોકરાને ના પાડે? સમાજમાં વાતો થવા લાગી। આજે જે છોકરો આવે છે એમાં એક પણ ભૂલ શોધી છે ને તો વાત છે તારી। મમ્મીએ અલ્ટિમેટમ આપી દીધું। એન્જિનિયર છે, પોતાનો બિઝનેસ છે, બંગલો છે, ગાડીઓ છે ને એકનો એક દીકરો છે। મમ્મીએ કહ્યું, હેન્ડસમ પણ છે, કંઈ બોલતી નહીં, સીધે સીધી હા પાડજે, સમજી? આયુષને મળી ત્યારે અંજલિએ પહેલા જ કહી દીધું, મારો ગુસ્સો બહુ છે, તીખો, મેથીના મસાલા જેવો। આયુષ હસ્યો, મારો સ્વભાવ મીઠો છે ને નરમ પણ, ગોળ જેવો। તો બિલકુલ મેળ નહીં પડે, અંજલિએ કહ્યું। એટલે જ મેળ પડશે, થોડું તીખું અને થોડું મીઠું મળે તો સાચો સ્વાદ બને। ટેબલ પર પડેલી કિચન એક્સપ્રેસના અથાણાની બરણી ઉપાડીને આયુષે અંજલિને બતાવી, આ ગોળ કેરીની જેમ। અંજલિ હસી પડી। આયુષે પૂછ્યું, તો બનાવીએ ને આપણા સંસારની ગોળ કેરી, આ કિચન એક્સપ્રેસ જેવી ટેસ્ટી? એમનો સંસાર અંજલિના ગુસ્સા ને આયુષના વાલથી મજાનો બની ગયો, ગોળ કેરી જેવો। સ્પાઇસ અપ જિંદગી, સ્વાદ સંબંધોનો અને સુગંધ જિંદગીની લઈને આવીશ તમારા માટે રોજ સોમથી શુક્ર સવારે 11 વાગે અને સાંજે 6:30 વાગે 94.3 માય FM પર। 94.3 माय FM पर स्पाइस अप जिंदगी विद काजल ओझा वैद्य, प्रेजेंटेड बाय किचन एक्सप्रेस मिर्च पाउडर। रहे तीखा रहे लाल पूरे साल। Kitchen Express. The brand for the generation next.